નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ચાઇનીઝ દોરી અત્યાર સુધીમાં કેટલાય લોકોના જીવ લઈ ચૂકી છે। ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, તેમ છતાં પણ ચાઇનીઝ દોરીનું વેચાણ ચાલી રહ્યું છે। ત્યારે 2.34 કરોડની ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા તપાસ કરતા દોરીનો જથ્થો દાદરાનગર હવેલીની ફેક્ટરીમાંથી આવ્યાની જાણ થતાં પોલીસે સંઘ પ્રદેશમાં પહોંચી દરોડો પાડ્યો હતો। ઉત્તરાયણ નજીક આવતા જ ચોરી છુપીથી ચાઇનીઝ દોરીનું વેચાણ શરૂ થઈ ગયું છે। જો કે હવે અમદાવાદ પોલીસ ચાઇનીઝ દોરી ઝડપીને તેને ફેક્ટરી સુધી પહોંચી છે। સાણંદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 7.5 લાખ રૂપિયાની પ્રતિબંધિત દોરી ઝડપાયા બાદ પોલીસે તપાસ કરતા દોરીનો જથ્થો દાદરાનગર હવેલીની ફેક્ટરીમાંથી આવ્યાનું જાણ થતાં પોલીસે સંઘ પ્રદેશ પહોંચી દરોડો પાડ્યો હતો। ફેક્ટરી ઉપરથી 2.24 કરોડની ચાઇનીઝ દોરી અને દોરી બનાવવા માટેનો કાચો માલ જપ્ત કરી ફેક્ટરી સીલ કરી દેવામાં આવી છે। તો અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા સાણંદના રણમલ ગામની સીમમાંથી અમૃત રબારીના ફાર્મ હાઉસની ઓરડીમાંથી 7.48 લાખ રૂપિયાનો ચાઇનીઝ દોરીનો જથ્થો કબજે કર્યો હતો। ચાઇનીઝ દોરીના જથ્થા સાથે ભીખા રાણા, રાજુ રાણા, અશોક ઠાકોર અને ભરત ગંગાવાણીની ધરપકડ કરવામાં આવી હતી। આ ચાઇનીઝ દોરીનો જથ્થો દાદરાનગર ખાતેથી વિરેન પટેલે મોકલ્યો હોવાનું સામે આવ્યું હતું। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની એક ટીમ તપાસ માટે દાદરાનગર હવેલી પહોંચી હતી, જ્યાં સ્થાનિક પોલીસની મદદથી વંદના ઇન્ડસ્ટ્રીઝ ખાતે રેડ કરી હતી। ત્યારે ત્યાંથી એક ચાઇનીઝ દોરી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી। આ ફેક્ટરીમાંથી તૈયાર થયેલ ચાઇનીઝ દોરીનો 1.50 કરોડનો જથ્થો, ચાઇનીઝ દોરી બનાવવા માટેની મશીનરી અને અન્ય રો મટીરિયલ મળી અને કુલ 50 લાખ એમ કુલ 2 કરોડનો ચાઇનીઝ દોરીનો જથ્થો અને રો મટીરિયલ કબજે કરવામાં આવ્યું હતું। તો આ ઉપરાંત પોલીસ દ્વારા બાવડામાંથી પણ 12.91 લાખ રૂપિયાનો ચાઇનીઝ દોરીનો જથ્થો, વટામણ ચોકડી પાસેથી 9.60 લાખ રૂપિયાનો જથ્થો, આણંદમાંથી 2 લાખ રૂપિયાનો ચાઇનીઝ દોરીનો જથ્થો એમ કુલ 2.34 કરોડનો ચાઇનીઝ દોરીનો જથ્થો કબજે કર્યો છે।